અમારી પિકનિકના આ સફરનો સૌથી આધ્યાત્મિક અને દિવ્ય પળ હવે તમારી સાથે શેર કરવા જઈ રહી છું. અત્યારે અમે કોટેશ્વર સ્વામિનારાયણ મંદિરના પવિત્ર પરિસરમાં છીએ, જ્યાં ધર્મરાજ મંડપ પૂજન અને શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય સુહાસ મહારાજ અને મીત મહારાજના મુખે ઉચ્ચારાતા મંત્રો સાથે પૂજાની વિધિ ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી સંપન્ન થઈ રહી છે. અને આ સુંદર રીતે સજાવેલું ધર્મરાજ મંડપ તો ખરેખર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ફૂલો, શ્રૃંગાર અને પારંપરિક સજાવટ સાથે મંડપની ભવ્યતા જોઈને દરેકનું મન પ્રસન્ન થઈ ગયું છે. ભક્તિના સૂર છે અને એક તરફ મંત્રોની મધુર ધ્વનિ છે અને બીજી તરફ પરિવારની એકતા અને પ્રેમનું સુંદર સંગમ છે. આજે ફક્ત જન્મદિવસ નથી ઉજવાઈ રહ્યો, આજે તો એક એવા વ્યક્તિત્વનો ઉત્સવ છે કે જેણે આખા પરિવારને એક તાંતણે બાંધી રાખ્યું છે. ઓમ શ્રી સરસ્વત્યૈ નમઃ. પરાત્પર સદ્ગુરુદેવ ચરણ કમલાય વ્યાસવાચ એકદાનૈ વિસારણ્યે ઋષયઃ સૌનકાનય. માણસને ઇચ્છિત ગુણને પ્રાપ્ત કરી જીવનને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ સર્વ મેં સાંભળવા સુંદર બાંધણીમાં સજ્જ બહેનો કરતાં પણ વધુ આખા પરિવારની ભક્તિનો રંગ ઝળહળી રહ્યો છે. સંબંધોને મજબૂત બનાવતા આવા પ્રસંગો જ પરિવારની અસલી ઓળખ છે. સૌ કોઈ પોતાની વ્યસ્ત જિંદગીમાંથી સમય કાઢીને આજે અહીં એક જ કારણસર ભેગા થયા છે: ચંદુ કાકાનો પ્રેમ અને આદર. તો બસ આના પછી આગળ શું કર્યું, ક્યાં ગયા, એ બધું હવે વધુ આવતા વ્લોગમાં. જય જલારામ, જય શ્રી કૃષ્ણ.